શિવ ગણો, શિવ ગણો કે બ્રહ્મા ગણો. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા દસમે શ્રી ગુરુદેવ નમો નમો. એટલે તિલક નો થાય અમારે. એટલે અમે નમન કરીએ દાદાને ગુરુ તરીકે. બરાબર છે. અમારા ગુરુ એ ગુરુ અમારા. અમારે જ્યારે ગુરુ ધારણ કરે છે ત્યારે 5 તત્વની જરૂર પડે છે. પહેલાં તો ભમ દેવતાની અમારે જરૂર પડે. ગુરુ ધારણ કરીએ એટલે પહેલાં ભમ દેવતાની જરૂર પડે ને, પછી વાણની જરૂર પડે, પછી ગુરુ, પછી આપણે આ હીરો દે પહેરવા માટે. સમજ્યા તો નહીં? ખોટું હોય તો કયો તો નહીં. હવે હાર પહેરાય ગુરુ તરીકે. બોલો ખોડિયાર માત કી જય, બમ દેવતા કી જય, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. ભાગવતજીને તમે ભાગવત અમે આપને બધાય પધાર્યા છો આપણા ગંગા મૈયાના શરણોમાં. ને માં ભાગવત આપણા બધાયનું કલ્યાણ કરે, આપણે બધાયને સુખ શાંતિ આપે, સમૃદ્ધિ આપે, રધિ સિદ્ધિ આપે, બરકત આપે, હિંમત આપે, શક્તિ આપે, તાકાત આપે બધાયને. ને માં ગંગા મૈયા આપને વારંવાર આપને દર્શન કરાવે. માં ગંગાના શરણોમાં આપણે નમન કરીએ. ભાગવત એટલે ભાગવત એટલે ભગવત, ભગવત એટલે ભગવાન, ભગવાન એટલે આપણે એના શરણોમાં નમન કરીએ દાદા. બરોબર છે. એટલે આપને બધાય ભાગશાળી કહેવાય કે મા ગંગાના શરણોમાં. એટલે આપણે ખોડિયાર આશ્રમ સેવક મહંત શ્રી ભીમગીરી બાપુ ને આબા ગીગાની, ભોળાનાથની, હનુમાનજીની, કાળભૈરવની બધાની કૃપા હોય તો આ બધું કામ થાય. ને પહેલા તો આપણે મા કુળદેવી માતાની, આપણે કુળદેવી માતાને આપણે ત્યાંથી આગળ કર્યા છે. તે માં અમારી રક્ષા કરજો, અમારું ધ્યાન રાખજો. મેં માં ગંગા મૈયાને શરણોમાં જાય. હરિનો દ્વાર એટલે બધું આવી જાય. હરિનો દ્વારમાં બધું આવી જાય. બધી ઈષ્ટદેવ હરિના દ્વારમાં આવી જાય. એટલે આપણે ભાગવત માતાને આપણે નમન કરીએ. બોલો ભાગવત ગીતાજી માત કી જય, કૃષ્ણ ભગવાન કી જય, ઓમ લક્ષ્મી નારાયણ કી જય, હનુમાનજી મહારાજ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. જે ભાઈઓને બહેનોને જે પૂજા કરવાની થાય ભગવતીની પૂજા કરજો. મારું ભણતું ચાલુ કરું. હવે આને અહીંયા રાખી દો. બહુ અહીં રાખે ફોન.